નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યાર સુધીમાં આપણા 20 અલંકારો તાલ સાથે વગાડતા તમને આવડી ગયા હોવા જોઈએ। ન આવડ્યા હોય તો હજુ પ્રેક્ટિસ ચાલુ રાખો, બરાબર સમયનો સદુપયોગ કરો, સમજીને વગાડવાની કોશિશ કરો, ફક્ત કોપી નહીં કરશો, આટલું મારું દરેક વિડીયોમાં નમ્ર નિવેદન હોય છે। જો આપ સૌ સ્વીકારશો તો ચોક્કસ શીખી શકશો, અન્યથા આપના ઉપર જવાબદારી છે કે આપણે શું કરવું છે। હવે બીજી વાર આજે હું જે અલંકારો તમને વગાડીને બતાવવાનો છું 20 અલંકારો, એ સ્પીડમાં એટલે કે તમારું ફિંગરિંગ કેટલી હદે સારું થઈ શકે એનો એક નમૂનો, અને આટલું ફિંગરિંગ તમારું થાય તો બરાબર છે, નહીં તો આના પહેલાંના વિડીયોમાં આપણે જે અલંકારો તમને 20 તાલ સાથે વગાડીને બતાવ્યા એ સ્પીડમાં તમે વગાડી શકતા હો તો પણ કોઈ વાંધો નથી। અને અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો। એક બીજી ટ્રીક તમને આપવાનું છું ફિંગરિંગ સુધારવા માટેની, એ પણ તમને અહીંયા આપીશ। અત્યારે હું અલંકારો તમને સ્પીડમાં વગાડીને બતાવું છું, શક્ય એટલી સ્પીડમાં 2 થી 3 મિનિટમાં 20 અલંકારો, પહેલાં 1 થી 10 અલંકાર વગાડીને બતાવું છું, અને પછી જરૂર લાગશે તો બાકીના અલંકારો। આ ચોથી કાળીનો આપણે સા લઈએ છીએ। એક થી 10 અલંકાર, બરાબર। હવે 11 થી 20 સુધીના થોડીક સ્પીડ લિમિટમાં અહીંયા હું વગાડીશ। થોડું ભૂલી ગયો તો। હવે 16 નંબરનો અલંકાર આવે છે। ચાર મિનિટ થઈ, વચ્ચે આપણે જે બોલ્યા ત્યાંથી હું માનું છું ત્યાં સુધી 3 મિનિટમાં 20 અલંકાર સંપૂર્ણ થઈ ગયા હશે। ફરી એકવાર આપ સૌને જણાવું છું કે તમે આટલી સ્પીડ ન લાવી શકતા હોય તો કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ 20 અલંકાર મેં તાલ સાથે જે વગાડીને બતાવ્યા છે એટલી સ્પીડમાં વાદનવાળાઓ ચોક્કસ એટલી સ્પીડ તમારે જોઈશે। અત્યારે જે વગાડી એટલી સ્પીડ નહીં આવે તો ચાલશે। હવે બીજી એક એક્સરસાઇઝ જે છે એ ઉપરના સ્વરોની અને નીચેના સફેદ સ્વરોની, તો તમારી ફિંગરિંગ ચેક સુધી ઉપર નીચે થઈ શકે એ રીતના। ધારો કે અહીંથી આપણે શરૂ કરીએ છીએ, તમને આખું હાર્મોનિયમ દેખાય એવો પ્રયત્ન કર્યો છે, તો સૌપ્રથમ ઉપરની
ધીમે ધીમે ટ્રાય કરશો તો બેસી જશે. એ રીતના અહીંયા સફેદમાં અંગૂઠો પહેલી બીજી, અને સારેગામા પધનિસા પહેલી કાળીથી સ્ટાર્ટ કરતા તો સારે ગ મ, બરોબર. ચોથી કાળીથી સ્ટાર્ટ કરતા હોય તો ચોથી કાળીથી, ઓકે. આટલું ફિંગરિંગ સુધારવા માટે તમે પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ લેસનમાં આપણે રાગ ભોપાલી શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે ત્યાં સુધીમાં આટલું તમારે પરફેક્ટ થઈ જાય એ જરૂરી છે. અને બીજી વાત કે કદાચ હવે રાગ આપણે શરૂ કરીએ એટલે રાગની પ્રેક્ટિસ માટે થોડોક સમય વધારે જોઈશે, એટલે અઠવાડિયામાં આપણે રોજ વિડીયો મૂકતા હતા એની જગ્યાએ અઠવાડિયામાં 3 કે 4 લેસન મૂકીશું. એટલે જે લેસન મૂકીએ એ લેસનનું પ્રેક્ટિસ કરવા માટે તમને સમય વધારે મળે. અને જે અલંકાર ચાલી ગયા છે એ અલંકારનો રિયાઝ પણ તમારે ચાલુ રાખવાનો છે. એ અલંકારનો રિયાઝ પૂરો કરીને પછી રાગ શીખવા બેસવાનું. અને રાગમાં જ ધારો કે આરોહરો પક્કડ અને સ્વર મલ્લિકા થઈ ગઈ છે તો પછી એનો પણ રિયાઝ ચાલુ રાખવાનો. આ રીતના જેટલું ચાલી ગયેલું છે એનો રિયાઝ અત્યારે ચાલુ રાખવાનો. પછી ધીમે ધીમે મટીરિયલ વધતું જાય તો આપણે અઠવાડિયામાં 1 દિવસ બધો રિયાઝ કરીએ એ રીતના પણ તમે ધીમે ધીમે ચાલી શકો છો. એટલે નેક્સ્ટ લેસનમાં આપણે રાગ ભોપાલી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.